નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના આજના મુદ્દાની વાત કરીએ પહેલાં મહત્ત્વપૂર્ણ જે જરૂરી છે એ સમાચાર પણ જાણી લઈએ, એ મુદ્દે વાત પણ કરી લઈએ. અને મુદ્દો એ આપણા રાજકોટમાં થયેલા અગ્નિકાંડને લગતો છે. કેમ કે પરિણામો હતા અને પરિણામો બાદ હવે સરકારનું ગઠન થવા જઈ રહ્યું છે, ત્યારે જાજી ચર્ચા મુદ્દે આજે નથી કરી રહ્યો, પરંતુ મેં કહ્યું હતું એમ આ મુદ્દાને હું છોડવા નથી માગતો. મૃતકોના આત્માને ત્યારે શ્રદ્ધાંજલિ મળશે જ્યારે એક એ વ્યક્તિ જે નિયતથી ચોર હતો, જેના કારણે આ ઘટનાક્રમ થયો છે, આ દુર્ઘટના સર્જાઈ છે, એના હાથ ઉપર હાથ કડી લગાવી પછી જ આ મૃતકોને આપણે શ્રદ્ધાંજલિ આપી શકીશું. આ જ મુદ્દે હવે જે છેલ્લા 2 દિવસમાં થયું છે એની ચર્ચા કરી લઈએ. તો રાજકોટ પોલીસ કમિશનર અને ચીફ ફાયર ઓફિસરે હાઈકોર્ટમાં, ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે અને સોગંદનામામાં દાવો કરાયો છે કે 4 મે 2024ના રોજ બાંધકામને નિયમિત કરવા માટે અરજી કરાઈ હતી. આ ગેમ ઝોન તરફથી જુઓ તો ખરા ખેલ આખો, 4 મે 2024ના રોજ અરજી કરાઈ હતી. 9 મેના રોજ અરજદાર એટલે કે આ ગેમ ઝોનવાળા માલિકે ખુલાસો કર્યો હતો. સાથે જ એ પ્રમાણેનો પ્લાન પણ રજૂ કરવાનું કહેવાયું હતું. જો કે આ દુર્ઘટના બની ત્યારે જરૂરી પુરાવા રજૂ નહોતા કરાયા. પોલીસ લાયસન્સના આધારે ગેમ ઝોન ચાલતો હોવાનો દાવો કરાયો છે. પહેલા દિવસથી હું કહી રહ્યો છું. તો 8 જૂને ગેરકાયદેસર બાંધકામ તોડવાની નોટિસ અપાઈ હતી, પરંતુ નોટિસ આપ્યા બાદ ટીપીઓ તરફથી કોઈ કાર્યવાહી નહોતી કરાઈ. હું પહેલા દિવસથી કહી રહ્યો છું, ટીપીઓ એટલે કે ટાઉન પ્લાનિંગ ઓફિસરનો આખો ખેલ છે. હવે ટીપીઓ ચોક્કસથી જેલમાં છે, પોલીસ કસ્ટડીમાં છે, પણ વાત અહીં સુધી ન અટકે એ જરૂરી છે. જો કે અગ્નિકાંડ મુદ્દે 6 કોર્પોરેટર અને કેટલાક નેતાઓની પૂછપરછ થાય તેવી શક્યતા છે. શક્યતા એ પણ છે કે જો પૂછપરછ થશે તો એસઆઈટીની તપાસમાં કેટલાક નેતાઓના નામ પણ ખુલી શકે છે. કારણ કે ટીપીઓ મનસુખ સાગઠિયા અને નેતાઓની સાંઠગાંઠ છે એ હકીકત છે, અને એ જ મુદ્દે પૂછપરછ થાય, તથ્યો સામે આવે તો મોટો પર્દાફાશ થઈ શકે એમ છે. અને જે બહુ મોટા થઈને ફરે છે રાજકોટમાં, એમનો પર્દાફાશ થઈ શકે એમ છે. સાથે જ જે એસઆઈટી સમક્ષ અલગ અલગ જવાબો લેવાયા, એમાં જે આ ગેમ ઝોનનો કન્સલ્ટન્ટ છે એને એમ કહેલું કે મેં આ ગેમ ઝોનવાળાને કહેલું કે ફાયર સેફ્ટી માટે આટલા સાધનોની જરૂર છે, પરંતુ એમ કહેલું કે આ બધા મોંઘા પડે એમ કરીને સાધનો વસાવેલા નહીં. આ જ મુદ્દે હવે ટીપીઓ એટલે કે મનસુખ સાગઠિયાની ઓફિસને ક્રાઇમ બ્રાન્ચે સીલ કર્યું છે. ઓફિસની તિજોરી પણ કબજે કરાઈ છે. જો કે તિજોરી એટલી વજનદાર હતી કે લિફ્ટ વળી ગઈ હતી. તિજોરીમાં કેટલા રૂપિયા છે, કેટલા દસ્તાવેજો છે, એની તપાસ એસીબી કરી રહી છે. ઓફિસનો 67,000 રૂપિયાનો વેરો બાકી હોવાથી મહાનગરપાલિકાએ આ ઓફિસને સીલ કર્યું છે. આ ભ્રષ્ટ મહાનગરપાલિકા જોવા રાજકોટની હવે એને ખબર પડે છે કે એનો જ ટીપીઓ, આ ટાઉન પ્લાનિંગ ઓફિસર, એનો વેરો બાકી છે અને હવે આ સીલ કરવા નીકળ્યા છે. હું ફરીથી કહું છું, આખો ખેલ છે અને આ ખેલને સતત હું ખુલ્લો પાડતો રહીશ, સમયાંતરે ખુલ્લો પાડતો રહીશ. ભૂલથી પણ રાજકોટના નેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓ એમ ના માને કે થોડાક દિવસ ચાલશે પછી બધા ભૂલી જશે ને હતું એમ થઈ જશે. નહીં થાય. તમે ચોર હતા, ચોર છો. તમારા જ કારણે 27 જિંદગીઓ ગઈ છે અને એ 27 જિંદગીઓની સજા તમને મળવી જોઈએ, અને તો જ એ 27 જિંદગીઓ જે ગઈ છે ને એમના આત્માને શાંતિ મળશે. અને હું ફરીથી કહું છું, મતગણતરી અને સરકારના ગઠનના કારણે મુદ્દે લાંબી ચર્ચા નથી કરી રહ્યો. હું પુરાવા એકઠા કરી રહ્યો છું, નેતાઓના કનેક્શનના પણ પુરાવા એકઠા કરી રહ્યો છું. જ્યારે પણ મળ્યા ને એ રાજકોટના હાલના નેતા અને જૂના નેતા એ તમામ બેનકાબ થશે. એ તમામ ભ્રષ્ટ અધિકારીઓને પણ બેનકાબ કરીશ. ખેર, હવે વાત હું તો બોલીશની. હું તો બોલીશનો આજે સતત 1157મો એપિસોડ, અને સતત 1157મા એપિસોડના 2 મુદ્દા છે. એક મુદ્દો છે અબકી બાર એન સરકાર. અબકી બાર મોદી સરકાર છે, એનડીએ સરકાર છે, પરંતુ એમાં 3 એનનું સવિશેષ મહત્વ છે, સવિશેષ ભૂમિકા છે. એટલે આ એન સરકાર કોણ હશે, શું હશે, એની વાત કરીશું. એની જ સાથે બીજો મુદ્દો છે સ્ફોટક. 2 સાંસદ, એક સાંસદ બનાસકાંઠાના જ્ઞાનીબેન
અને બીજા સાંસદ દીવ દમણના સાંસદ ઉમેશ પટેલે ખતરનાક અને સ્ફોટક આરોપ લગાવ્યા છે. દમણના પ્રશાસક વિરુદ્ધ તાનાશાહીના આરોપ લગાવ્યા છે અને પ્રશાસક છે દમણના પ્રફુલભાઈ પટેલ. જ્ઞાનીબેને પણ ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. એ મુદ્દે પણ ચર્ચા કરીશું, પરંતુ એ બી પાર્ટમાં હશે. પહેલો મુદ્દો છે અબ કી બાર એન સરકાર. લોકસભાની ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થયા બાદ હવે સરકાર બનાવવાની પ્રક્રિયા તેજ થઈ છે. સ્વાભાવિક રીતે જ બીજેપી સૌથી મોટો પક્ષ છે અને એનડીએનો મુખ્ય ઘટક પક્ષ હોવાની સાથે સાથે એનડીએને એટલી બેઠકો મળી છે જેના કારણે તે સહજ રીતે સરકાર બનાવી શકે. અને એ જ માટે આજે એનડીએની બેઠક મળી હતી, જેમાં ટીડીપીના અધ્યક્ષ ચંદ્રાબાબુ નાયડુ એટલે એક એન, જેડીયુના સુપ્રીમો નીતિશ કુમાર એટલે બીજો એન, પ્રધાનમંત્રીના નિવાસસ્થાને મળી, પ્રધાનમંત્રીના અધ્યક્ષસ્થાને મળી નરેન્દ્રભાઈનો ત્રીજો એન ની સાથે સાથે શિવસેનાના પ્રમુખ એકનાથ શિંદે, આરએલડીના પ્રમુખ જયંત સિન્હા સહિતના એનડીએ સાથી પક્ષોના 20 નેતાઓની બેઠક મળી. અને આ બેઠકમાં સર્વાનુમતે સર્વસંમતિથી પ્રસ્તાવ કરાયો કે એનડીએના નેતા નરેન્દ્ર મોદી છે અને નરેન્દ્ર મોદી જ પ્રધાનમંત્રી તરીકેના શપથ લેશે અને તમામ એનડીએના ઘટક પક્ષો એને સમર્થન કરે છે. 1.5 કલાક સુધી આ બેઠક ચાલી. બેઠકમાં વિપક્ષ પર પીએમએ નિશાન સાધ્યું છે અને એ કહ્યું છે કે જીત આપણી થઈ છે, પણ ઉછળી રહ્યો છે વિપક્ષ. અન્યની રાજનીતિમાં ઉતાર ચઢાવ તો આવ્યા રાખે, આપણે સારું કામ કર્યું છે અને આગળ કરતા રહીશું. પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું છે કે ગઈકાલના પરિણામોમાં 543માંથી એનડીએને 293 બેઠક મળી છે. વર્ષ 2014 બાદ પહેલીવાર ભાજપને સ્પષ્ટ બહુમતી ન મળી, જેથી આ વખતે બીજેપી એનડીએ અને એનડીએના સહયોગી પાર્ટીઓ પર નિર્ભર છે. હકીકત છે નરેન્દ્ર મોદી આ દરમિયાન પ્રધાનમંત્રી તરીકે રાજીનામું આપ્યું છે, કારણ કે લોકસભા ભંગ પણ થઈ છે. રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મુલાકાત કરી. પીએમએ પ્રધાનમંત્રી તરીકે અને મંત્રી પરિષદનું રાજીનામું સોંપ્યું છે, જેને રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું છે. અને 8 જૂને પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વાર શપથ ગ્રહણ કરશે અને ત્યાં સુધી શપથ ગ્રહણ કરે ત્યાં સુધી કાર્યવાહક પ્રધાનમંત્રી રહેશે. બેઠકમાં કોણ કોણ તે ગ્રાફિક્સમાં જોજો. તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનની બેઠક પણ દિલ્હીમાં શરૂ થઈ ચૂકી છે અને ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ પણ ત્યાં પહોંચી ચૂક્યા છે. પરંતુ હવે સવાલ એ છે કે અબ કી બાર મોદી સરકાર, અબ કી બાર એનડીએ સરકારમાં કોણ કોણ હશે, કોની શું ભૂમિકા હશે. ચર્ચા એ વાતની પણ થઈ અને આ ચર્ચા છે અને મીડિયા અહેવાલો છે કે ટીડીપી એટલે કે ચંદ્રાબાબુ નાયડુની પાર્ટીએ કેટલીક ડિમાન્ડ રાખી છે, એને કોઈ પુષ્ટિ નથી થઈ. આ ચર્ચા છે અને એવું કહેવાય છે કે એનડીએના આ ઘટક પક્ષ તરફથી એમ કહેવાયું છે કે સ્પીકર, 3 કેબિનેટ મંત્રી, 2 રાજ્યમંત્રી, માર્ગ પરિવહન મંત્રાલય, ગ્રામીણ વિકાસ મંત્રાલય, જળશક્તિ મંત્રાલય અને વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. તો એવું પણ કહેવાય છે કે જેડીયુ તરફથી માગણી કરાઈ છે કે વિશેષ રાજ્યનો દરજ્જો અપાય બિહારને, 3 કેબિનેટ મંત્રી અપાય. એલજેપી તરફથી માગણી કરાઈ છે, માગ મુકાઈ છે, શરત મુકાઈ છે 1 કેબિનેટ મંત્રી, 1 રાજમંત્રી. હમ તરફથી કહેવાયું છે કે 1 કેબિનેટ મંત્રી. આ બધી માગણીઓ છે, આવા મીડિયાના અહેવાલ છે. આ શરતો મુકાઈ છે એવા અહેવાલ છે. જો કે આની સત્તાવાર કોઈ પુષ્ટિ થઈ નથી. ત્યારે સવાલ એ છે કે આ સરકાર બનશે એમાં કોણ કોણ હશે, આપણા ગુજરાતને શું મળશે. આપણા ગુજરાતના લોકસભાના 25 સાંસદ બીજેપીથી છે. એ જ રીતે રાજ્યસભાના તમામ સભ્યો શક્તિસિંહ ગોયલને છોડીને ભારતીય જનતા પક્ષમાંથી છે. ત્યારે કોનો મંત્રીમંડળમાં સમાવેશ થશે, કેવી રીતે સરકાર બનશે, એ બધું જાણીશું. નીતિનભાઈ પટેલ મારી સાથે જોડાયા છે, પૂર્વ નાયબ મુખ્યમંત્રી, અને લલિતભાઈ કગથરા જોડાયા છે કોંગ્રેસના નેતા. લલિતભાઈ સાથે જ વાત કરીશું શરૂઆતમાં. લલિતભાઈ, જુઓ, એ હકીકત છે કે બીજેપીની બેઠકો ઘટી છે, એ હકીકત છે એનડીએની બેઠકો જબરજસ્ત ઘટી છે, એ હકીકત છે 26માંથી 25 આવી છે, 1 બેઠક ગઈ છે. પણ આ તમામની વચ્ચે ઇન્ડિયા ગઠબંધનને કેમ લાગે છે કે સરકાર બનાવી શકશે? રોનકભાઈ,
તમે આ ટાઇટલ આપ્યું ને મને એમ થયું કે હવે બધા પત્રકારોને ટેવ પડી ગયા હશે કે અબ કી બાર મોદી સરકાર, અબ કી બાર 400 પાર, અબ કી બાર હું આમાં તમે મને એમ હતું કે તમે આ એન લઈને આવ્યા. મને તેમ હતું કે અમને રોનકભાઈ પણ બોલવા મળશે કે અબ કી બાર 400 પાર, અબ કી બાર 400 પાર. ખરેખર તમને આવું તમે નહોતા બોલવાની મને ખબર નહોતી. મને તો એવું જ થયું કે મેં ટાઇટલ સાંભળ્યું ને એટલે 400 ની જ વાતો સાંભળી કાન દુખે, મગજ દુખે છે. અને આજે પણ તમે જે રીતે વાત કરી રહ્યા છો કે જે લોકો આત્મલક્ષી હતા, પોતાને લક્ષી હતા, એનો પરાજય થયો છે. અબ કી બાર 400 પાર, અબ કી બાર મોદી સરકાર, ભાજપ સરકાર નહીં, ભાજપને ભૂલી ગયા હતા. અને જ્યાં અહીંયા ખેસમાં પણ મોદીના ફોટા, જ્યાં જો અહીંયા મોદીના ફોટા, મોદી કી ગેરંટી, રોનકભાઈ મોદીની ગેરંટી. આ મોદી શબ્દ છે ને લોકોના કાન તોડી નાખ્યા. અને તમે બધે મીડિયા વાળા આવે તો એમને એવું મોટું bungal બનાવી દીધું કે અબ કી બાર મોદી સરકાર, અબ કી બાર 400 પાર. સાહેબ અભિમાન રાજા રાવણનું પણ રહ્યું નથી તો મોદી સાહેબ તો કઈ વાડી ના મૂરા. એટલે હું કહું છું આ નીતિનભાઈ બેઠા છે એટલે મારે બહુ જ મારા વડીલ મુરબ્બીની નમ્રતાથી રિસ્પેક્ટ રાખીને વાત કરી રહ્યો છું કે અભિમાન કોઈના બાપનું નહીં રહે. આ ગુજરાતને આ દેશની પ્રજા કે જેને માત્ર આત્મલક્ષી પોતાની જ વાત, પાર્ટીની વાત નહીં. અરે કાકા ભાજપ જેથી પેદા થયું તો કેટલાય નીતિનભાઈ જેવા ગઈઢા થઈ ગયા, માથે ધોળાવાળ આવ્યા ને ત્યાં ભાજપ થયું. પણ એ બધું ભૂલીને માત્ર ને માત્ર મોદીની વાતમાં ભારતીય જનતા પાર્ટીને પછડાટ મળી છે. હું રોનકભાઈ બહુ સ્પષ્ટ કહું છું કે આ નરેન્દ્ર મોદીની પોતાની હાર છે. જે નરેન્દ્ર મોદીનો સિમ્પલમાં સિમ્પલ દાખલો આપી દઉં સાહેબ. જે વારાણસીમાં મોદી સાહેબ 4 લાખની ઉપર મતે જીતતા હતા, ત્યાં 3 રાઉન્ડ 4 રાઉન્ડ પાછળ અને 1.5 લાખ મતે. સાહેબ વિચારવું જોઈએ, આત્મામાં ખોજો, આમ અંદરથી જુઓ કે હવે આ પ્રજા શું કહી રહી છે. જે તમને લખી દઉં કે આ છેલ્લી ચૂંટણી વારાણસીમાં, આવતી વખતે તો પાછા વડોદરા કે ગાંધીનગર ગોતશે. એટલે અત્યારે જે પ્રજાએ જજમેન્ટ આપ્યું છે, જે પ્રજાએ આદેશ આપ્યો છે, એ પ્રજાએ નરેન્દ્ર મોદી સાહેબનું અભિમાન ઉતારવાનો આદેશ આપ્યો છે અને ભારતીય જનતા પાર્ટીને જમીન ઉપર પગ અડાડવાનો આદેશ આપ્યો છે કે હવામાં ઉડવાનો બહુ સમય થઈ ગયો પૂરો. હવે તમે જમીન ઉપર પગ રાખો. અને જે યુવાનો બેકાર છે, જે લોકો નોકરી માટે તડપે છે, એની વાત સાંભળો. પણ લલિતભાઈ સરકાર બનાવવાનો તો મેન્ડેટ છે ને. રોનકભાઈ બેઠકો ઘટી છે એ હકીકત છે અને ક્યારે ન ઘટી હોય એટલી ઘટી છે એ પણ હકીકત છે. માર પડ્યો છે એ હકીકત છે. પણ લલિતભાઈ બહુમતી તો છે જ, જનમત ઓછો થયો છે, જબરદસ્ત ઓછો થયો છે. પણ જનમત સરકાર બનાવે તેટલો ઇન્ડિયા ગઠબંધનને પણ તો નથી મળ્યો. જો રોનકભાઈ, તમે ઇન્ડિયા ગઠબંધનની ક્યાંય નોંધ નહોતા લેતા, તમે એનો કોઈ હિસાબ નહોતા કરતા. કોને કહ્યું? તમે એમ કહેતા હતા કે આ રાહુલ ગાંધીની આગેવાનીમાં તમે એટલે મેં તો ચલાવ્યો સાહેબ, કાંટાની ટક્કર 8 બેઠક ચલાવી હતી, એક જ આવી તમારી. હાલો 52 સાંભળો, 52 સીટ પણ તમે જે આવી હતી એ તમે નહોતા કરતા. તમે એટલે ભારતીય જનતા પાર્ટીએ સાહેબ રોનકભાઈ માફ કરજો મને, પણ કેટલા લોકોની આતેડી દુભાવી હશે તમે વિચાર તો કરો કે જે મેનેજ કરીને જે ઓપિનિયન પોલ ડિક્લેર કર્યો, 2000 પોઈન્ટ ઇન્ડેક્સ ઊંચો કર્યો અને પછી 6000 પોઈન્ટ ડાઉન કર્યો. સાહેબ કરોડો રૂપિયાના, કરોડો અબજો લોકોના ઘર ભાંગી નાખ્યા. શેર બજારમાં ગૃહમંત્રી, આ દેશના ગૃહમંત્રી એમ કહે કે 2 દિવસ જેને શેર બજારમાં રોકાણ કરવું એ કરી નાખો. સાહેબ શું તમે કહી રહ્યા છો? અમારા વખતમાં મનમોહન સિંહને છીક આવે ને તોય બજાર રિએક્શન આપે. આ દેશના ગૃહમંત્રીનું સ્ટેટમેન્ટ હોય અને લોકો કેવા મરી રહ્યા, કેટલાના દવા પીવાનો વારો આવશે સાહેબ, એના પાપ લાગશે. એટલે રોનકભાઈ તમે જે વાત કરતા હતા ને એની હું તમને સ્પષ્ટતા કરી દઉં કે જે રીતે આ દેશમાં
માત્ર ને માત્ર પોતે હું જી. ને માત્ર હું ની વાત હતી ને એનો જવાબ આ દેશની પ્રજાએ આપી દીધો જી. છે. હા, જ્યારે એક જ મિનિટ, બહુમતી છે ને એ ભારતીય જનતા પાર્ટીના એનડીએ ને મળી, નરેન્દ્ર મોદીને નથી મળી. નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી હારી ગઈ. તમે માનો કે ના માનો, હાર છે એ સ્વીકારો પેલા કે મોદી સાહેબ નામનું મેજિક પૂરું થઈ ગયું, મોદી સાહેબની આગેવાની પૂરી થઈ ગઈ. જી. હવે જે છે એ નીતિશ તમારે કેવું પડ્યું, તમારે લખવું પડ્યું એન એટલે તમારે લખવું પડ્યું કે હવે નીતિશ બાબુ અને આની જી, નાયડુની એના આશીર્વાદ ઉપર નરેન્દ્ર મોદીએ જીવવાનું. જી. હવે ગમે ત્યાં ઈડી સીડી બીડી નહીં આવે. આપ જોડાયેલા રહો. હવે ગમે ત્યાં તમે ગમે તેવા ખેલ નહીં કરી શકો. લલિતભાઈ, આપ જોડાયેલા રહો. ભારતીય જનતા પક્ષ પાસે બીજો એક એન છે, નીતિન મીના નામનો, અને એન મારી સાથે જોડાયા છે. નીતિનભાઈ, આપનું સ્વાગત છે. આ લલિત કાકાએ એટલું બધું સંભળાવી દીધું મન, બે બીજા એનની યાદ કરાવડાવીને, એટલે મેં કીધું નીતિન કાકાનો ટેકો લઈ લઉં. નીતિનભાઈ, એમને કહેવાનો મોકો એટલે મળ્યો કે બીજેપીની બેઠકો ઓછી તો થઈ છે. એમને કહેવાનો એટલે મોકો મળ્યો કે સટ્ટા બજારની અંદર શું ચાલતું હતું, શું આવી ગયું. સૌરાષ્ટ્રમાં બહુ લોકો સટ્ટો લગાવ, ઉત્તર ગુજરાતમાં જાણે, સ્ટોક માર્કેટમાં શું થયું એ પણ જાણે. જો કે લલિત કાકાએ એ વાત અડધી કરી કે આજે રિકવરી આવી ગઈ શેર બજારમાં. પણ નીતિનભાઈ, આપ શું માનો છો? સરકાર એનડીએની બનશે તો એ સ્ટેબલ હશે? અને હું એટલે પૂછું છું, કાલે પણ આપણે થોડી ઘણી ચર્ચા કરી હતી, એટલે પૂછું છું કે નીતિશ કુમાર અને આ ચંદ્રાબાબુ નાયડુ, આ બંને, નાયડુ અને નીતિશ કુમાર, ચંદ્રાબાબુ નાયડુ, આ બંને એન ભરોસાપાત્ર નથી, એટલે કહું છું. જી જી નીતિનભાઈ. નીતિનભાઈ, અવાજ મળી રહ્યો છે? જો રોનકભાઈ, હવે મળે, હવે મળે. જી જી જી. જો રોનકભાઈ, હું શ્રી લલિતભાઈ કગથરાને કહેવા માગું છું કે તમે જે અત્યારે પર્સનલી મીડિયા ઉપર અને આપણે જે ચેનલ ઉપર વાત કરી રહ્યા છીએ, એબીપીના કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, હું તો પોલીસમાં જે વાત કરી એ તમે મીડિયા ઉપર આક્ષેપ કર્યા છે. તમારી નિષ્ફળતાનો માટલું તમે મીડિયા ઉપર ફોડવા મથો છો. હું રોનકભાઈનો કે એબીપીનો કોઈ પક્ષ નથી લેતો, પણ જો આજના આ કાર્યક્રમમાં તમે જુઓ કે એમણે પોતે કાર્યક્રમનો એજન્ડા નક્કી કરી, થીમ નક્કી કરી અને આપણને બંનેને અહીંયા નિમંત્રણ આપ્યું છે. અને વિષય એ છે કે કેન્દ્રની સરકાર બનાવવા માટે અમારા ભારતીય જનતા પક્ષને સ્પષ્ટ બહુમતી નથી મળી, તો નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ, જેને ગઈકાલથી જ મીડિયાએ બે એન તરીકે શરૂ કર્યું છે, એનો સહયોગ લેવો પડશે. એ વાત અત્યારે રોનકભાઈએ શરૂ કરી છે. જો રોનકભાઈ આ વિષય લીધો ના હોત તો તમે આ બધી જે ઉકળાટ કાઢ્યો એ તમે ઉકળાટ ના કાઢી શક્યા હોત. એટલે મીડિયા તો તટસ્થતાથી કામ કરે છે, જે સાચું છે એ આજે એમણે બતાવ્યું છે. એટલે રોનકભાઈને અને એબીપીને હું પહેલાં અભિનંદન આપીશ. બીજું, હું તમને બહુ જ ભૂતકાળની વાત કરું. જ્યારે નાનો હતો ત્યારે ઇન્દિરા ઇઝ ઇન્ડિયા યાદ આવશે તમને. ઇન્દિરા ઇઝ ઇન્ડિયા એ કોંગ્રેસના પ્રમુખનું આખા દેશમાં નિવેદન હતું. અને ઇન્દિરા એ જ ભારત છે અને ભારત એ જ ઇન્દિરા છે, એ સિવાય બીજું કશું નથી. એવી એ જમાનાની વાતો આજે પણ મને યાદ છે. આ બધું કોંગ્રેસે બહુ કર્યું છે, દાયકાઓ સુધી કર્યું છે, પણ હવે જ્યારે બધું છોડવાનું આવ્યું છે ત્યારે એમને બધું અત્યારે દેખાઈ આવે છે. તમે સેન્સેક્સની વાત કરી તો રાહુલભાઈએ, ભાઈ રોનકભાઈએ સ્પષ્ટતા કરી દીધી આજે કે આજે સેન્સેક્સમાં એવી ને એવી રિકવરી આવી ગઈ અને અબજો રૂપિયા શેર હોલ્ડરોના જે ગઈકાલે
જે નાનું મોટું ધોવાણ થયું હતું એ ધોવાણમાંથી આજે બધા ચોખ્ખા થઈ ગયા અને બજાર સ્ટેડી થઈ ગયું. અને શેર બજારમાં તો જુદા જુદા કારણસર રશિયાનું યુક્રેનનું યુદ્ધ થાય, ચીન અને તાઇવાન વચ્ચે કંઈક થાય, ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે કંઈ થાય, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે કંઈ થાય, તો શેર બજાર તો તરત આખી દુનિયામાં, એકલા ભારતમાં નહીં, આખી દુનિયામાં એની ઇફેક્ટ બતાવે છે. એટલે તમે બધા ખુશ થઈ ગયા કે લોકોના અબજો રૂપિયા ગયા, પણ અબજો રૂપિયા આજે પાછા પણ આવી ગયા. આ તો બધું ચાલ્યા કરવાનું. હવે તમે બધા 2 એનની વાત કરો છો, પણ હું તો રોનકભાઈ કહીશ કે 2 એન ઉપર એક ત્રીજો મુખ્ય એન તો છે જ, નરેન્દ્રભાઈ મોદીનો એન. આ બધું નરેન્દ્રભાઈ મોદીના એનની આસપાસ બધું ગોઠવાઈ રહ્યું છે. ભાજપના, બીજેપીના આજુબાજુ બધું ગોઠવાઈ રહ્યું છે અને એનડીએનો પણ એન છે. એટલે આ એન આજુબાજુ આખું રાજકારણ અત્યારે નવી પરિસ્થિતિમાં જે આયોજિત થઈ રહ્યું છે એમાં પ્રથમ પગથિયું સફળતાપૂર્વક અમારા નેતાઓએ આજે પૂર્ણ કર્યું છે. આજે જે અમારા એનડીએ ગઠબંધનની દિલ્હીમાં પહેલી મિટિંગ યોજાઈ, હજુ તો 24 કલાક થયા નથી પરિણામ આવે, અને મોદી સાહેબના આમંત્રણથી, અમારા જેપી નડ્ડાજીના આમંત્રણથી ચંદ્રાબાબુ નાયડુજી અને નીતિશ કુમારજી અને અમારા એનડીએના બીજા સાથી ઘટક પક્ષના નેતાઓ આજે બધા દિલ્હી આવી ગયા. ગઈકાલે હું ટીવીમાં જોતો હતો રાત્રે કે ઘણા લોકો એક થોડો અપપ્રચાર જેવું કરતા હતા કે નીતિશ કુમાર આવશે કે કેમ, નીતિશ કુમાર ત્યાંના નાયબ મુખ્યમંત્રી ના મળ્યા એટલે હવે શું થશે. પણ એ માનું વિરોધ પક્ષ ઈચ્છે છે એ માનું કશું ના થયું, અને પ્રેમથી, વિશ્વાસથી બધા આજે અમારી મિટિંગમાં આવ્યા અને ત્યાં આગળ સર્વાનુમતે કોઈ પણ જાતના વાદ વિવાદ સિવાય બધાએ માન્ય નરેન્દ્રભાઈને એનડીએના નેતા તરીકે પસંદ કર્યા. મોદી સાહેબે પહેલાં જઈ માન્ય રાષ્ટ્રપતિજીને અત્યારની કેન્દ્ર સરકારનું રાજીનામું આપ્યું અને કેબિનેટનો ઠરાવ આપ્યો, અને માન્ય રાષ્ટ્રપતિજીએ મોદી સાહેબને વડાપ્રધાન તરીકે ચાલુ રહેવાની અત્યારે મંજૂરી આપી છે. અને જે તમે બધા રિપોર્ટ આપી રહ્યા છો કે 8 તારીખ આજુબાજુ નવા મંત્રીમંડળનો શપથ થશે, એટલે ખૂબ સ્મૂધલી, સરળતાથી, વિશ્વાસથી, પ્રેમથી, એકબીજાના સહયોગથી આ બધું જ ચાલી રહ્યું છે. અને 8મી તારીખે માન્ય નરેન્દ્રભાઈ ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેશે, એટલે જોનારા જોઈ જશે, જોઈ રહેશે, અને આખો દેશ આનંદિત થઈ જશે, આખી દુનિયા આનંદિત થશે, અને ભારત જેવો શક્તિશાળી મોટામાં મોટો લોકશાહી દેશ ફરીથી એનડીએ, ભારતીય જનતા પક્ષ અને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કાર્યરત થશે. જી લલિતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. નીતિનભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. ખેર, એ હકીકત છે કે અગાઉ કરતાં ઘણી ઓછી બેઠક એનડીએને મળી છે. એ હકીકત છે અગાઉ કરતાં, એટલે કે 2019 કરતાં ઘણી ઓછી બેઠક બીજેપીને મળી છે. બીજેપી એકલા હાથે સરકાર બનાવે શક્ય નથી, પણ એ પણ હકીકત છે કે એનડીએ એ પ્રીપોલ એલાયન્સ હતું. આ જ પાર્ટીઓ સાથે ગઠબંધનમાં ચૂંટણી લડાઈ હતી, અને જ્યારે ગઠબંધનમાં ચૂંટણી લડાઈ હોય અને સૌથી મોટું ગઠબંધન એ પણ સરકાર બનાવે એટલી બેઠક સાથે જીત્યું હોય, ત્યારે પહેલો અધિકાર પણ એ ગઠબંધનને હોય, સરકાર એની જ બને. પણ હવે સવાલ એ છે કે નવી સરકારમાં આપણા ગુજરાતના કયા કયા સાંસદોને સ્થાન મળશે. નજર ચોક્કસથી રહેશે, અપડેટ ઉપર ચોક્કસથી નજર રહેશે.